તો પહેલો પ્રશ્ન છે IMA NATCON 2025ની જે છે 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ હતી? તો જવાબ આવશે અમદાવાદ ખાતે છે આની છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ DRDO નો સ્થાપના દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આમાં 1 જાન્યુઆરીના રોજ છે DRDO નો જે છે સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ કતારમાં યોજાયેલી વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતના અર્જુન એરિગેસીએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારબાદ ખગોળશાસ્ત્રીઓએ કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તાજેતરમાં જ બ્રહ્માંડના સૌથી અસામાન્ય ગ્રહોમાંના એક લીંબુ અથવા તો રગ્બી બોલ જેવો ગ્રહ PSR J2322/2650b ને શોધી કાઢ્યો છે? તો જવાબ આવશે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ છે તેની મદદથી છે તે આ ગ્રહને જે છે શોધી કાઢવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે છે કયા રાજ્યના લીલાંદ્રી બીચ પર રેતી અને સફરજનનો ઉપયોગ કરીને વિશ્વનું સૌથી મોટું સાન્ટાક્લોઝનું શિલ્પ બનાવી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે? તો જવાબ આવશે ઓડિશાના આ બીચ ઉપર છે તેમણે આ રેતીની કલાકારી દર્શાવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ડોક્ટર KLN રાવ છે તેઓની જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ IGU 2024મી ઓલ ઇન્ડિયા એમ્પ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે સુખમન સિંઘ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ બિહારનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે IIT પટના ખાતે. ત્યારબાદ T20I ક્રિકેટમાં 4000 રન પૂર્ણ કરનાર સ્મૃતિ મંધના છે તે ભારતની કેટલામી મહિલા ખેલાડી બની છે? તો જવાબ આવશે ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે જેમણે T20Iમાં જે છે 4000 રન પૂર્ણ કર્યા હોય. ત્યારબાદ INS વાગશીર સબમરીનમાં સફર કરનાર શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે બીજા નંબરના ભારતના રાષ્ટ્રપતિ છે જેમણે INS વાગશીરમાં જે સબમરીન છે તેમાં સફર કરી હોય. ત્યારબાદ પ્રગતિ પ્લેટફોર્મની 50મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે તેની અધ્યક્ષતા કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વિજયપથ AI શિક્ષણ પહેલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નિર્મલા સીતારામને. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે પદભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે એર માર્શલ નાગેશ કપૂરે. ત્યારબાદ ભારતીય AI સંશોધન સંસ્થા ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ખાતે છે તેની જે છે સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ સૌથી ધનિક ભારતીય મૂળના પ્રોફેશનલ મેનેજર કોણ બની છે? તો જવાબ આવશે જયશ્રી ઉલ્લા બની છે. તેઓ છે એરિસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને CEO રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં કાંકરિયા કાર્નિવલને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 18 વર્ષ છે પૂર્ણ થયા છે. ત્યારબાદ 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે અસમ રાજ્ય છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં કેટલા ડોલરના રોકાણની ખાતરી આપી છે? તો જવાબ આવશે $20 બિલિયન. ત્યારબાદ તાજેતરમાં જ NIA ના વડા તરીકેનો વધારાનો હવાલો કોને સોંપાયો છે? તો જવાબ આવશે રાકેશ અગ્રવાલને સોંપાયો છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 4 જાન્યુઆરીના રોજ.
ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ઓપન એર થિયેટર તરીકે જાણીતો ધનુયાત્રા મહોત્સવ કયા રાજ્યમાં યોજાય છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં. ત્યારબાદ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે ભારત એક ગાથા છે તેની થીમ રાખવામાં આવી છે. ત્યારબાદ NTCAના ડેટા અનુસાર છે વર્ષ 2025માં ભારતમાં કુલ કેટલા વાઘોના મૃત્યુ નોંધાયા છે? તો જવાબ આવશે 166 જેટલા. ત્યારબાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025ના ગ્લોબલ AI વાઇબ્રન્સી ટૂલ્સ મુજબ ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત આમાં છે ત્રીજા ક્રમ ઉપર છે. ત્યારબાદ સબકા બીમા સબકી રક્ષા બિલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે આમાં વીમા કંપનીઓની જવાબદારી વધારવી અને પોલિસી ધારકોનું રક્ષણ કરવાનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું શહેર દેશનું પ્રથમ સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત એટલે કે સ્લમ ફ્રી શહેર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે? તો જવાબ આવશે સુરત શહેર. ત્યારબાદ જાપાનને પાછળ છોડી વિશ્વનો ચોથો સૌથી મોટું અર્થતંત્ર કોણ બન્યું છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે PM મોદી દ્વારા. ત્યારબાદ દિલ્હીના મેટ્રોના ફેઝ 5A ના પ્રોજેક્ટ હેઠળ કેટલા નવા કોરિડોરોને છે મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે 3 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત ઓસ્ટ્રેલિયા ECTA કરાર મુજબ કઈ તારીખથી ભારતની 100% નિકાસ ચીજ વસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં શૂન્ય ડ્યુટી લાગશે? તો જવાબ આવશે 1 જાન્યુઆરી 2026થી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કયા દેશની શિકાનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે જાપાન દેશની. ત્યારબાદ તાજેતરમાં જ DRDO દ્વારા કયા રાજ્યના દરિયાકાંઠે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં. ત્યારબાદ INSB કોન્ડિચિયાની પ્રથમ દરિયાઈ સફર કયા બે સ્થળો વચ્ચે થઈ રહી છે? તો જવાબ આવશે પોરબંદર અને મસ્કત વચ્ચે. ત્યારબાદ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 કયા જિલ્લામાં યોજાયો? તો જવાબ આવશે સુરત શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ખાલિદા જિયાનું જે છે નિધન થયું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતનો 129મો એપિસોડ ક્યારે પ્રસારિત કર્યો છે? તો જવાબ આવશે 28 ડિસેમ્બર 2025ના રોજ. ત્યારબાદ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જે છે દીવમાં જે છે ઘોઘલા બીચ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આઝાદીના 80 વર્ષ પછી તુમન ગામમાં પહોંચી પ્રથમ બસ તે કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ જસ્ટિસ મિશન 2025 યુદ્ધાભ્યાસ કયા વિસ્તારમાં કેન્દ્રિત હતો? તો જવાબ આવશે તાઇવાનની આસપાસ. ત્યારબાદ 5મું ASI સિમ્પોઝિયમ ક્યાં યોજાયું હતું? તો જવાબ આવશે PRL ખાતે. ત્યારબાદ બાયો બ્યુટિમેન્સનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરતો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે ભારત દેશ બન્યો છે. ત્યારબાદ દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઇનલેન્ડ રેઇનબો ટ્રાઉટ ફાર્મનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ આવશે રાજીવ રંજનસિંહ દ્વારા. ત્યારબાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ છે કયા અમેરિકન રાષ્ટ્રપતિને 2026માં ઇઝરાયેલનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પને. ત્યારબાદ કેબિનેટ સમિતિ દ્વારા 31 ડિસેમ્બર 2025ના રોજ કયા કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે નાસિક સોલાપુર અક્કલકોટથી ગ્રીનફિલ્ડ કોરિડોરને છે
મંજૂરી આપવામાં આવી છે? ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2026ને કયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલક વર્ષ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ અમેરિકાએ કુલ કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવશે 66 જેટલી. ત્યારબાદ ભારતીય રેલવે દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી કવચ 4.0 ગુજરાતના કયા વિભાગમાં પ્રથમ વખત કાર્યરત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બાજવા, વડોદરા, અમદાવાદ ખાતે. ત્યારબાદ વિશ્વ પુસ્તક મેળો 2026 10 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન ક્યાં યોજાશે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ 29મો આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026 કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકસિત ભારત યુવા નેતા સંવાદ તરીકે. તો પહેલો પ્રશ્ન છે કે દીપ્તિ શર્માએ મહિલા T20Iમાં કુલ કેટલી વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 152 જેટલી વિકેટ. ત્યારબાદ ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્યાં સ્થિત છે? તો જવાબ આવશે કલપેટ્ટા, વાયનાડ જિલ્લો, કેરળ ખાતે. ત્યારબાદ કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળના કયા વિભાગે પીપીપી પ્રોજેક્ટ પાઇપલાઇન તૈયાર કરી છે? તો જવાબ આવશે આર્થિક બાબતોનો વિભાગ. ત્યારબાદ બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશમાં અનાથ સિંઘે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ક્યાં 8 જાન્યુઆરી 2026ના રોજ 2/25 બેચની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી? તો જવાબ આવશે INS ચિલ્કા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ જો અનામત વર્ગનો ઉમેદવાર મેરિટમાં આગળ હોય તો તેને કઈ શ્રેણીમાં ગણવામાં આવશે? તો જવાબ આવશે સામાન્ય શ્રેણીમાં. ત્યારબાદ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 12 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે EV બેટરી માટે બેટરી પેક આધાર નંબરનો પ્રસ્તાવ કર્યો છે? તો જવાબ આવશે ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા. ત્યારબાદ ચીને સુપર કન્ટિંગ મેગ્લેવ સ્પીડ ટેસ્ટમાં કેટલી મહત્તમ ઝડપ હાંસલ કરી છે? તો જવાબ આવશે 700 કિમી પ્રતિ કલાકની. ત્યારબાદ તાજેતરમાં જ અવસાન પામેલા મનોજ કોઠારી કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે બિલિયર્ડ્સ અને સ્નૂકર સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે કરુણા અભિયાન. ત્યારબાદ ડિસેમ્બર 2025માં ભારતે કયા દેશો સાથેના વેપાર કરારોમાં આયુષ પદ્ધતિને સત્તાવાર રીતે માન્યતા આપી છે? તો જવાબ આવશે જાપાન અને દક્ષિણ કોરિયા. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટેનું 2 બાળકોનું ધોરણ રદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેલંગાણા રાજ્યમાં. ત્યારબાદ વંદે ભારત સ્લીપર ટ્રેન માટે પ્રથમ ઓપરેશનલ કોરિડોર કયો પસંદ થયો છે? તો જવાબ આવશે ગુવાહાટી હાવડાનો. ત્યારબાદ UIDAI દ્વારા આધાર સંવાદને સરળ બનાવવા માટે કયો મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઉદય. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આધાર અપાર ID બનાવવામાં સૌથી આગળ કયું રાજ્ય છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્ય. ત્યારબાદ તાજેતરમાં કોણે આશા વાન નામની અલ્ટ્રા મોડર્ન કેન્સર સ્ક્રીનિંગ વાન લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન 81 વર્ષની વયે પુણેમાં થયું છે. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા સુરેશ કલમાડી કઈ સેવામાં ફરજ બજાવતા હતા?
તો જવાબ આવશે ભારતીય વાયુસેનામાં. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 અંતર્ગત રાત્રિ પતંગ ઉડાવવાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 13 જાન્યુઆરી 2026 ના રોજ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનાર તે વિશ્વનો પહેલો ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ આવશે રોહિત શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં કોણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ ઓસ્કર 2026માં બેસ્ટ પિક્ચર શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મોને પાત્ર ઠરી છે? તો જવાબ આવશે 5 જેટલી ફિલ્મો. ત્યારબાદ ગોવા રાજ્યના નવરચિત ત્રીજા જિલ્લાનું નામ શું છે? તો જવાબ આવશે કુશાવતી તેનું નામ છે. ત્યારબાદ માધવ ગાડગીલને કયા વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ચેમ્પિયન ઓફ ધ અર્થ એનાયત કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 2024માં. ત્યારબાદ ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે જામનગર ખાતે. ત્યારબાદ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ જોઈએ તો ભારત દેશનો ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે 80મા ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર પીપરહવા અવશેષો ના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ 2026 માટેનો લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી છે? તો જવાબ આવશે આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે DRDO દ્વારા કયા સ્થળે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2024માં ગુજરાત કયા સ્થાને છે? તો જવાબ આવશે ગુજરાત છે આમાં ત્રીજા ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કોને પુણે ગ્રાન્ડ ટૂર 2026 ના ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોનીને. મિત્રો આ સાયકલિંગ માટેની જે છે ટુર્નામેન્ટ છે તેમાં મહેન્દ્રસિંહ ધોનીને છે તે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. ત્યારબાદ તમાકુ ઉત્પાદન પર વધારાની એક્સાઇઝ ડ્યુટી કઈ તારીખથી જે છે લેવામાં આવશે? તો જવાબ આવશે 1 ફેબ્રુઆરી 2026 થી લેવામાં આવશે, જેમાં મસાલા, સિગરેટ અને તમાકુ ઉપર 40% અને બીડી ઉપર 18% GST લગાડવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કોણે ગાંધીનગરમાં નિર્માણ પામનારી BSL-4 લેબનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે અમિત શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય સેનાએ કયા ખાનગી સંરક્ષણ ઉત્પાદક સાથે સૂર્યાસ્ત રોકેટ લોન્ચર માટે કરાર કર્યા છે? તો જવાબ આવશે નિબ લિમિટેડ સાથે. ત્યારબાદ ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે જાહેર કરાયેલા વોટ્સઅપ નંબર કયા છે? તો તે છે 9904001908 છે તે નંબર વોટ્સઅપ નંબર છે. ત્યારબાદ દીવમાં યોજાયેલી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ચેમ્પિયન બન્યું હતું? તો જવાબ આવશે કર્ણાટકમાં ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા IIT ખાતે પરમ શક્તિ નામના શક્તિશાળી સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે IIT મદ્રાસ ખાતે. ત્યારબાદ ભારતના 92મા નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો જવાબ આવશે આર્યન વર્ષનવ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના લોકપાલની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? તો જવાબ આવશે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 અંતર્ગત. ત્યારબાદ સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબને કયું પ્રતિષ્ઠિત રેટિંગ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે IGBC ગોલ્ડ રેટિંગ. ત્યારબાદ
સ્વદેશ એટલે કે સી વોટર ડિસ્ટિનેશન સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે DRDO દ્વારા. ત્યારબાદ ગૂગલે 55 ભાષાઓને આવરી લેતા ઓપન ટ્રાન્સલેશનનું કયું મોડેલ રજૂ કર્યું છે? તો જવાબ આવશે ટ્રાન્સલેટ ગેમા. ત્યારબાદ ગ્લોબલ સમિટ ઓન ફૂડ બ્લુ ફૂડ સિક્યુરિટી 2026 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ક્ષેત્રે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ભારત અને ઇઝરાયલ દેશ વચ્ચે. ત્યારબાદ ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ જાહેર થયું છે? તો જવાબ આવશે 5મી વખત. ત્યારબાદ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ 2.0ના રેન્કિંગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ ભારતની પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત મોબાઈલ ATM વાન ક્યાં લોન્ચ કરાઈ છે? તો જવાબ આવશે ત્રિપુરા ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલા ખાંજીરંગા એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ કેટલા કિલોમીટરની છે? તો જવાબ આવશે 86 કિલોમીટરની. ત્યારબાદ ભારતે ચોખાના કુલ ઉત્પાદનમાં કોને પાછળ છોડીને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ચીન દેશને પાછળ છોડી ભારતે છે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ કયા મહિલા સ્વયં સહાયક જૂથને છે લાભ મળવાનો છે? તો જવાબ આવશે NRLM અને NULM હેઠળ નોંધાયેલી SHGS જે છે જૂથો છે તેને આનો લાભ મળવાનો છે. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ ટેક્સટાઇલ મંત્રીઓની કોન્ફરન્સ 2026 છે તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ગુવાહાટી ખાતે છે આનું છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ SBIના અહેવાલ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં અપર મિડલ ઇન્કમ દેશ બનાવવાની દિશામાં છે? તો જવાબ આવશે વર્ષ 2030 સુધીમાં. ત્યારબાદ રેલવે વીજળીકરણના મામલે ભારત કયા દેશ બાદ વિશ્વમાં ટોચના સ્થાન ઉપર છે? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ દેશ બાદ છે ભારત તેના જે છે ટોચના સ્થાન ઉપર રહેલું છે. સ્વિટ્ઝરલેન્ડ છે જે છે પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ આપણો ભારતનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજા ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મારુતિ સુઝુકી ગુજરાતમાં કયા સ્થળે મેગા કાર પ્લાન્ટ સ્થાપશે? તો જવાબ આવશે ખોરાજ ખાતે. ત્યારબાદ ભારતનો પ્રથમ ઓપન સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આંદમાન અને નિકોબાર ટાપુમાં. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026માં કઈ રમત પ્રથમ વખત ડેબ્યુ કરી રહી છે? તો જવાબ આવશે ફિગર સ્કેટિંગ. ત્યારબાદ મિઝોરમમાં શોધાયેલ સાપની નવી પ્રજાતિ કેલેમેરિયા મિઝોરોમેન્સી સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે રીડ સ્નેક તરીકે. ત્યારબાદ તાજેતરમાં જ જારી થયેલ રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે આમાં ભારત 16મા સ્થાન ઉપર છે આ ઇન્ડેક્સમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાસાના દિગ્ગજ અને ભારતીય મૂળના કયા અવકાશયાત્રી 27 વર્ષની શાનદાર સેવા બાદ નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે સુનિતા વિલિયમ્સ છે મિત્રો તે છે નિવૃત્તિ જાહેર કરી છે અને તેમણે છે 9 વાર જેટલું સ્પેસ વોક છે તેના નામ ઉપર રેકોર્ડ રહેલો છે. ત્યારબાદ અટલ પેન્શન યોજનાને તાજેતરમાં જ કયા નાણાકીય વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે વર્ષ 2030-31 સુધી. ત્યારબાદ NHAIએ આંધ્રપ્રદેશમાં આર્થિક કોરિડોરના નિર્માણ દરમિયાન કેટલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? તો જવાબ આવશે 4 જેટલા. ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલ એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાને છે? તો જવાબ આવશે ભારત છે 6ઠ્ઠા ક્રમ ઉપર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓટોમિક એનર્જી રેગ્યુલેટિંગ બોર્ડના અધ્યક્ષ તરીકે
કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે A.K. બાલસુબ્રમણ્યમ છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 24 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ ગુજરાતના કયા અભયારણ્યને ભારત સરકારના રીછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જેસોર રીછ અભયારણ્ય. ત્યારબાદ વર્ષ 2026 માટે વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જર્મનીએ ગ્રીન પ્રોજેક્ટ અને PM બસ સેવા માટે કેટલા બિલિયન યુરો સહાયની જાહેર કરી છે? તો જવાબ આવશે 1.24 બિલિયનની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે CRPFના DIG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રવિશંકર છબીની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમ્બીઓ સેફ્ટી ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર કયું છે? તો જવાબ આવશે કિંગદાવો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2032માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા શહેરમાં થવાનું છે જેના મોડલનો ગુજરાત અભ્યાસ કરશે? તો જવાબ આવશે બ્રિસ્બેનનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 25 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશના સ્થાને કઈ ટીમ ટુર્નામેન્ટમાં છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સ્કોટલેન્ડની ટીમનો. ત્યારબાદ તાજેતરમાં જ જે છે પંખુડી પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 26મી જાન્યુઆરી 2026ના રોજ કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કયા વિષય પર આધારિત છે? તો જવાબ આવશે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ જે છે તેના ઉપર આધારિત જે છે ટેબ્લો જે છે રજૂ કરવામાં આવ્યો હતો. અને આ પણ મિત્રો છે પોપ્યુલર જે કેટેગરીમાં મિત્રો છે આનો પ્રથમ ક્રમ આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2026માં ભારત તેનો કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે? તો જવાબ આવશે 77મા નંબરનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યની સરકારે તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ માટે સ્ટાર લિંક સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે ગોવાએ. ત્યારબાદ તાજેતરમાં જ ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રની કેટલી એજન્સીઓમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 7 જેટલી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાન્યુઆરી 2026માં શરૂ કરવામાં આવેલી નવી વૈશ્વિક સંસ્થાનું નામ શું છે? તો જવાબ આવશે બોર્ડ ઓફ પીસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ ઉત્પાદક યુનિટ ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થપાઈ રહ્યું છે? તો જવાબ આવશે સાણંદ ખોરજ ખાતે. ત્યારબાદ વર્ષ 2026માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 131 જેટલા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશને અમેરિકાના પ્રદેશ તરીકે જોડવા કે હસ્તગત કરવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગ્રીનલેન્ડ. ત્યારબાદ 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ હતું? તો એમાં મિત્રો 2 અતિથિ હતા. પહેલું છે ઉર્સુલા વોન ડેર લેયન અને બીજું છે એન્ટોનિયા લુઇસ સાન્તાસ દ કોસ્ટા. આ 2 જે છે મુખ્ય અતિથિ હતા 77મા પ્રજાસત્તાક દિવસના નિમિત્તે. ત્યારબાદ ત્રિપક્ષીય કોસ્ટગાર્ડ કવાયત એટલે કે ભારત, શ્રીલંકા અને માલદીવની જે દોસ્તી 17 કયા દેશ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી? તો જવાબ આવશે માલદીવ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે? તો જવાબ આવશે બજેટ સત્ર 2026થી. ત્યારબાદ નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCC ઓફિસ ટ્રેનિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર પૂર્વોત્તર ભારતના પ્રથમ વ્યક્તિ કોણ છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ ડૉક્ટર KM સુધા. ત્યારબાદ માનવતાવાદી સહાય રૂપે ભારતે અફઘાનિસ્તાનને કેટલા ટન કેન્સરની દવાઓ મોકલી છે? તો જવાબ આવશે 7.5 ટન. ત્યારબાદ
વર્ષ 2026માં અશોક ચક્રથી કોને સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સશસ્ત્ર દળોના કેટલા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારની મંજૂર કર્યા છે? તો જવાબ આવશે 70 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો જવાબ આવશે 50,000 જેટલી. ફ્રાન્સનું નવું બિલ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકે છે? તો જવાબ આવશે 15 વર્ષથી, જે છે નાના બાળકો માટે. ત્યારબાદ ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ 2026 મુજબ કોમ્પ્યુટર સાયન્સમાં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? તો જવાબ આવશે IISc બેંગલુરુ. ત્યારબાદ વુમન્સ પ્રીમિયર લીગ 2024માં ઇતિહાસની પ્રથમ સદી કોણે ફટકારી છે? તો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સની નેટ સાઇબર બ્રટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે સુખાંતે નેશનલ એવોર્ડ છે તે કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ ગુટખા અને નિકોટિન યુક્ત પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે? તો જવાબ આવશે ઓડિશા સરકાર દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ નવી આધાર એપમાં સુરક્ષા માટે કયું નવું વેરિફિકેશન ફીચર ઉમેરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ફેસ વેરિફિકેશન. ત્યારબાદ વિશ્વની સૌથી જૂની વહેતી નદી તરીકે કઈ નદીને માન્યતા આપવામાં આવે છે? તો જવાબ આવશે ફિનકે નદીને, જે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. ત્યારબાદ કોને ભારત સરકાર દ્વારા નેશનલ યુથ આઇકોનનું બિરુદ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે? તો જવાબ આવશે રાજવી કડિયાએ. ત્યારબાદ ગલ્ફ ફૂડ 2026 ઇવેન્ટ કયા શહેરમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે દુબઈમાં યોજાઈ રહ્યું છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્ઘાટન કરાયેલા ગ્રંથ કુટીરમાં કેટલી ભારતીય શાસ્ત્રીય ભાષાઓના પુસ્તકો છે? તો જવાબ આવશે 11 જેટલી ભાષાઓના. ત્યારબાદ ગુજરાતમાં સ્પર્શ એટલે કે રક્તપિત્ત જાગૃતિ અભિયાન ક્યારે યોજાશે? તો જવાબ આવશે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ હેઠળ કયા દેશમાં ત્રીજો બેઇલી બ્રિજ બનાવ્યો છે? તો જવાબ આવશે શ્રીલંકામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ વિમાન ઉત્પાદક માટે કયા દેશની કંપની એમ્બ્રેયર સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે બ્રાઝિલ દેશની. ત્યારબાદ દેશનું પ્રથમ ટ્રાય સર્વિસ આર્મ્સ મ્યુઝિયમ ક્યાં બનાવવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે.